ડીસા નગરપાલિકામાં સર્જાયો મોટો ભૂકંપ. પાલિકાની વિવિધ કમિટીના ચેરમેનોએ શહેર ભાજપ પ્રમુખને ધર્યા રાજીનામા. ચેરમેનોએ આપેલા રાજીનામા શહેર પ્રમુખને આપવા પહોંચ્યા ચેરમેનો. પાલિકા પ્રમુખથી નારાજ ચેરમેનોના રાજીનામામાંથી મચ્યો હડકંપ. નારાજ ચેરમેનો દ્વારા પાલિકા પ્રમુખના રાજીનામાની કરાઈ રહી છે માંગ. ડીસા નગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બની ઘટના. એક સાથે 19 ચેરમેનો રાજીનામા આપ્યા હોવાનો પ્રથમ બનાવ. ભાજપ શાસિત પાલિકામાં ભાજપના જ ચેરમેનોમાં પ્રમુખ પ્રત્યે જોવા મળી નારાજગી. ડીસા નગરપાલિકાનો આંતરિક મતભેદ ઉપસીને આવ્યો સપાટી પર. શું તો આપનો પ્રશ્ન અને આજે કેમ આવ્યા છો? આજે શહેર સંગઠનને 17 કમિટીના ચેરમેન અને સમર્થકો એમ કુલ 26-27 ચેરમેન પદેથી રાજીનામા આપ્યા. એમાં ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, બાંધકામ સમિતિ ચેરમેન, શહેર નિર્દેશક, દરેક મુખ્ય કમિટીના ચેરમેનો આજે રાજીનામા અપાયા. છેલ્લા કેટલાક સમયથી કોઈ પણ ચેરમેનના કામ થતા નથી, પક્ષના નેતાને કોઈ સંકલનમાં લેતા નથી, ઉપપ્રમુખનું પણ કોઈ કામ નથી, આ લોકોના કોઈ કામ કરવા નહીં એવું પ્રમુખશ્રી તથા એમના પતિ બંને કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપેલી કે આ લોકોના કામ કરવા નહીં. હાલ ડીસા નગરપાલિકામાં પરિસ્થિતિ ખૂબ જ ભયંકર ખરાબ. પગાર લાઇટો નથી, લાઇટ બિલ 12.5 કરોડ રૂપિયા ચડી ગયા. આવક કેટલી ને એટલી ચાલુ, પણ એ પૈસા ક્યાં જાય છે, શું થાય, કસ્ટમરને કહેતા નથી. પ્રમુખ એમના મળતિયા સાથે મળી રીતસરના ભ્રષ્ટાચાર થાય, એટલે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં અમે પાર્ટી બદનામ ન થાય એના હિસાબે અમે ચેરમેન પદેથી બધે રાજીનામા આપ્યા. કેટલા ચેરમેન ને કેટલા સદસ્યો, કુલ કેટલી સંખ્યા થઈ? 17 ચેરમેન છે, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા, દંડક, આ બધા સાથે મળી કુલ 26 જણાએ રાજીનામા આપ્યા. કે જે ડીસા નગરપાલિકાના જે ચેરમેનો અને સદસ્યો શા માટે તમારી પાસે આવ્યા હતા? ડીસા નગરપાલિકાના શાસક પક્ષના નેતા અને ચેરમેનો એમના પોતાના 17 જેવા રાજીનામા ચેરમેન પદેથી આપવા માટે મારી પાસે આવ્યા હતા. એમની રજૂઆત એવી હતી કે છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન અને એમના પતિ પ્રકાશભાઈ અમારી કોઈ વાત સાંભળતા નથી, અમારી કોઈ કામગીરી કરતા નથી. અમે પાર્ટીમાંથી ચૂંટાયેલા સદસ્યો છીએ, પાર્ટી અમને ચેરમેન બનાવ્યા છે, છતાંય ડીસા નગરપાલિકા જો ભારતીય જનતા પાર્ટીની હોય અને પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના હોય તો એક જ પાર્ટીમાંથી ચૂંટાઈને આવ્યા પછી કામ ના થયું. પહેલાં પણ અમને લગભગ 15-20 દિવસ પહેલાં અમને લોકોએ એટલે અમે અમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા છોડો, પાર્ટી એનો યોગ્ય નિર્ણય લાવશે. આ બાબતની જાણ અમે જિલ્લા પ્રમુખને કરી હતી. જિલ્લા પ્રમુખે પણ આશ્વાસન આપ્યું હતું કે આનો જલ્દીથી નિકાલ લાવી દઈશું. અમારા જિલ્લાના મહામંત્રી અને અમારા ઝોન પ્રભારી સંજયભાઈ બ્રહ્મભટ્ટને પણ આ વાતની અમે જાણ કરી હતી. એટલે સંગઠનની વાત પહોંચાડી દીધી છે અને સંગઠન આમાં નિર્ણય કરી દેવાનું છે. પણ આજે મને ખબર નથી, પણ અમારા પ્રમુખનો ફોન આવ્યો કે ભાઈ આ લોકો રાજીનામું આપવા માટે આવે છે અને હું અમદાવાદ છું, તો તમે કાર્યાલય બેઠા હોય તો અમનો રાજીનામું લઈ લેજો. તો આ લોકો શાસક પક્ષના નેતા વાસુભાઈ મોઢ, એમની હાથે ચેતનભાઈ, પોતે ટીપી સમિતિના ચેરમેન છે, શૈલેષભાઈ રાયગોર પોતે ઉપપ્રમુખ છે, કારોબારી સમિતિના ચેરમેન રવિભાઈ ઠક્કર છે અને રાજુભાઈ ઠાકોર એ આવી અને મને રાજીનામા આપ્યા અને રાજીનામા મેં સ્વીકાર કર્યા છે. અને આ રાજીનામાની જાણ મારા પ્રમુખ દ્વારા હું જિલ્લા પ્રમુખને કરી દઈશ અને યોગ્ય નિર્ણય લેવા માટે અમે પ્રયત્ન કરીશું.